જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી પર વિશ્વાસ રાખવો કેમ જરૂરી છે, આ વાત આજે હું તમને સમજાવીશ એક સાચી ઘટનાથી. વાત છે મારા જ પરિચિત વ્યક્તિની, જેમનું નામ છે દીપેશભાઈ. નામ બદલ્યું છે, માફ કરજો. દીપેશભાઈના જીવનમાં બહુ તકલીફો, પણ શ્રીનાથજીના મંદિરે તે રોજ જાય. છેલ્લા 3 વર્ષથી ખેતીમાંથી કોઈ આવક નહીં, સાથે તે પંપ અને કેટલીક ફેક્ટરી લાયક વસ્તુઓના સપ્લાયર હતા, પણ ત્યાંથી પણ કોઈ જાજી આવક નહીં. ઘરમાં ખરેખર જ ખાવાના ફાફા પડે. મનમાં તો અશાંતિ એટલી કે ના પૂછો વાત, પણ રોજ શ્રીનાથજીના મંદિરે જાય. મન ખરાબ હોય પણ શ્રદ્ધા ક્યારેય ઓછી ના થાય. રોજ સવારે તુલસી ચડાવે અને ભગવાનને પૂછે કે પ્રભુ કેમ મારી આટલી પરીક્ષા લો છો, ક્યારેક તો મને શાંતિ આપો. હવે થયું એવું કે બધી જ બચત ખૂટી ગઈ અને ઘરમાં ખરેખર જ ખાવાના ફાફા પડવા માંડ્યા. આ હતી એમની છેલ્લી ઘડી કે હવે જો કોઈ મદદ ના આવી તો કોઈ રસ્તો નથી. ખબર નહીં કેમ એ દિવસે જ્યારે સવારે એ શ્રીનાથજીના મંદિરે ગયા ત્યારે કંઈક અલગ જ શાંતિ એમને વર્તાતી હતી. શાંતિ એવી કે જાણે શ્રીનાથજી જ એમની પાસે હોય. મંદિરેથી બહાર આવતા જ એમને ફોન આવ્યો કે તમારી દુકાનની બહાર મોટો ટેમ્પો ઊભો છે અને આપણા ગામમાં નવી ફેક્ટરી શરૂ થાય છે. ફેક્ટરીવાળાનું કહેવું છે કે બધો જ માલ એક સ્થાનિકની દુકાનથી જોઈએ છે, એટલે નહીં તો આ ટેમ્પો ભરીને એમને વસ્તુઓ લઈ જવી છે. અચાનક જ દુકાનનો 80% માલ વેચાઈ ગયો, એ બી સારા પ્રોફિટ માર્જિન સાથે. રાત સુધીમાં એક પછી એક સારા સમાચારો આવવા માંડ્યા. ગઈકાલ સુધી જે વ્યક્તિ કંગાળીમાં હતો એ જ વ્યક્તિ બીજા દિવસથી અચાનક જ ખુશખુશાલ અને પૈસાદાર થઈ ગયો. દુઃખમાં પણ જ્યારે છક્યો નહોતો, સુખમાં પણ એ પ્રભુને ભૂલ્યો નહીં. તો જીવનમાં ક્યારેક પ્રભુ આપણી પરીક્ષા લે છે. જરૂર હોય છે તો ધીરજ અને પ્રભુ પરની અતૂટ શ્રદ્ધાની. તમે શું શીખ્યા આ વાર્તાથી? આ સાથે જ યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.